નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 8 ગણિત એનું ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ એનો જો સ્વાધ્યાય 2.1 છે એના કેટલાક દાખલા શીખીશું. એ જો દાખલા નંબર 6 અને 7 આજે શીખીશું. આગળના વિડીયોને આપણે અલગ અલગ ભાગ કરીને 1 થી 3 દાખલા છે તો બે દાખલાની જે પેર બનાવીને શું કરીશું વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો. સૌથી પહેલા આવી રીતે સમીકરણ આપેલું હોય, સમીકરણનો પહેલા આપણે ઉકેલ મેળવવાનું છે. ઉકેલ મળી જાય પછી એનું શું કરવાનું છે, આપણે જવાબ છે ચકાસવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો અહીંયા આવી રીતે આપેલું છે, આગળથી તમે દાખલા જોયા હશે, તમે ડાયરેક્ટ આવી રીતે સમીકરણ આપેલા હતા, શું કરતા, ડાબી બાજુ મોકલતા હતા, જમણી બાજુ મોકલતા હતા. અહીંયા આવી રીતે આપેલું છે. તો પહેલા શું કરવું પડશે, આનું સાદુરૂપ આપી દઈએ. આવી રીતે લખીએ કે 8x + 4 બરાબર, આ બ્રેકેટ છે એની બહાર 3 છે, મતલબ કે આ 3 નો ગુણાકાર x જોડે પણ થશે, આનો ગુણાકાર 1 જોડે, એટલે બે પદ હોય તો બે જોડે, બંને પદ જોડે ગુણાકાર, 3 પદ આપેલા હોત તો 3 જોડે જે સંખ્યા છે એનો ગુણાકાર કરવો પડે. 3 × x 3x, 3 × 1 એટલે કે 3, અહીંયા ઓછા છે તો -3 + 7. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ જે સ્ટેપ કરીએ એ પ્રમાણે કરીએ. જુઓ અહીંયા 4 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ. અહીંયા લખી દઈએ પહેલા 8x બરાબર 3x - 3 + 7. અહીંયા 4 છે, પ્લસ છે, સામે જાય તો -4. જે સ્ટેપ કર્યું અહીંયા લખવાનું કે 4 ને કઈ બાજુ લઈ ગયા આપણે, જમણી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? તો જો ધન સંખ્યા બીજી બાજુ જાય તો ઋણ, ઋણ સંખ્યા હોત તો ધન. અહીંયા જો આ જે 3x છે એને ક્યાં લઈ જાય, બરાબરની ડાબી બાજુ. અહીંયા 8x તો હતા, 3x જો આ ધન સંખ્યા છે સામે જાય તો ઋણ સંખ્યા બની જશે. બરાબર, અહીંયા જો પહેલા લખી દઈએ પછી શું કરીશું, એક સાથે બધાનું સાદુરૂપ આપીશું. -3 + 7 - 4. શું કર્યું આપણે અહીં સ્ટેપમાં, જે 3x છે 3x ને ક્યાં લઈ ગયા હતા, ડાબી બાજુ લઈ જતા. આવી રીતે લખવાનું ખાસ, એટલે ખ્યાલ આવશે કે આ સ્ટેપમાં તમે શું કર્યું છે. હવે જો 8x માંથી 3, તમારી પાસે 8x હોય એમાંથી 3x આપણે કાઢી દેવાના છે તો શું થશે, 5x બાકી રહેશે. અહીંયા સંખ્યા આપેલી છે, જુઓ આ જે 3 ઓછા છે, 7 પ્લસ છે, 4 ઓછા છે, તો એવું કહેવાય કે -7 + 7 થવાના છે. તો અહીંયા શું થઈ જાય, 0. અહીંયા છે 5x, 5x બરાબર 0. તો x છે એના જોડે 5 શેમાં છે, ગુણાકારમાં છે, એને સામે મોકલીએ તો શું થઈ જશે, એ ભાગાકાર થાય. તો 0/5 લખો તો x ની કિંમત કેટલી થઈ જાય, 0. તો આ શું કહેવાય, એનો ઉકેલ. હવે આપણે કરવાનું શું છે, જવાબ છે ચકાસવાનું કીધું છે. જો તમે ચકાસશો નહીં તો માર્ક્સ કેવા મળશે, અડધા મળશે, એટલે દાખલો કેવો કહેવાય, અધૂરો કહેવાય. અહીંયા લખી દો ચકાસણી. તમે શું કરવાનું, આવી રીતે લખ્યું છે, નીચે જ લખવાનું ચકાસણી. પછી બરાબર છે એની ડાબી બાજુ છે, અહીંયા લખી દો ડાબી બાજુ બરાબર. શું આપેલું છે, તો 8x + 4. 8 ના 8 x છે, તો જો અહીંયા આપણે x ની કિંમત શોધી હતી એ અહીંયા લખવાની છે. 0 + 4. 8 × 0, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે કરીએ શું મળી જાય, 0 + 4 એટલે કે 4. આ શેની કિંમત આવી, ડાબી બાજુ બરાબર મળી છે આપણને 4. એવી જ રીતે જમણી બાજુ શોધવાની છે. જમણી બાજુમાં જો આ નહીં લખવાનું, આ લખી દેવાનું. 3x છે -3 + 7. 3x જો 3 ના 3, x ની કિંમત 0, તો અહીંયા કેટલા લખાશે, 0. ખ્યાલ આવ્યો છે? પછી -3 + 7. તો જો 3 × 0 એટલે કે 0 થઈ જાય. બાકી શું રહેશે, -3 + 7. -3 ની અંદર આપણે +7 એડ કરીએ, જવાબ શું થઈ જાય, 4. તો આ શેનો જવાબ મળ્યો, જમણી બાજુનો. જો ઉપર તમે જોશો ડાબી બાજુનું પણ 4 છે, જમણી બાજુનું પણ 4 છે. તો અહીં શું લખવાનું કે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. તો ડાબી બાજુ શું કહીએ આપણે, લેફ્ટ સાઈડ કહીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે LHS કહેવાય. બીજું શું કહેવાય એને, LHS. જમણી બાજુ છે રાઈટ સાઈડ RHS. આવી રીતે પણ આપણે લખી શકીએ. થાય છે માટે ઉકેલ જે આપણે શોધ્યો છે, ઉકેલ કેવો કહેવાય, સાચો છે. ઉકેલ આપણે કયો શોધ્યો, અહીંયા 0 શોધ્યો હતો, એ કેવો કહેવાય, એનો સાચો. ક્યારે, અહીંયા સમીકરણમાં આપણે મૂકીએ, ચકાસણી કરીએ, ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળવી જોઈએ, સરખી મળવી જોઈએ.
અહીં જો દાખલા નંબર 7 આપેલો છે કે નીચેના જે સમીકરણનો શું છે આપણે ઉકેલ મેળવવાનો છે અને જવાબ છે ચકાસવાનો છે. તો કરવું શું પડશે? જો અહીંયા x ડાબી બાજુ બરાબરની x એટલા આપેલા છે, પહેલા અહીંયા આવી રીતે છે, આનો શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. તો જો અહીંયા લખી દો x બરાબર, તો આ જે આખું છે 4/5 એનો ગુણાકાર પહેલા x જોડે, પછી બીજી સંખ્યા છે એના જોડે. તો આવી રીતે લખાય 4x/5 પ્લસ 4/5 તો હતા ગુણાકાર 10 જોડે. જો છેદમાં 5 છે તો 5 × 2 10 કહેવાય. 4 અને 2 વચ્ચે ગુણાકાર, 4 × 2 એટલે કે 8. તો 4x/5 x બરાબર x વાળી છે, અહીંયા x વાળી છે, આને શું કરીએ આપણે બીજી બાજુ મોકલી દઈએ તો 8 અહીંયા એકલા થઈ જશે. x ના x 4x/5 આ ધન સંખ્યા છે તો આની સામે મોકલે તો શું થઈ જાય? ઋણ થઈ જાય. ઓછા 4x/5. જો આગળ આપણે દાખલામાં શું કરીએ, x ઓછા ખાલી 4x આટલું જ આપેલું હોય તો આપણે શું કરતા? ડાયરેક્ટ બાદબાકી કરતા. તો અહીંયા છેદમાં 5 છે તો આના માટે થોડું શું થશે? બદલાશે. બરાબરના બરાબર લખી દો. અહીંયા 8. જે સ્ટેપ કર્યું છે આપણે કરવું પડશે અહીંયા કે 4x/5 ને આપણે ક્યાં મોકલ્યું છે? તો ડાબી બાજુ લઈ જતા, એટલે ડાબી બાજુ લઈ ગયા છીએ. તો જો આ x/5 કશું નથી, આપણે અહીંયા 1 મૂકી દઈએ. બંનેના છેદમાં અહીંયા જો 1 છે, અહીંયા 5 છે, સરખા કરવાના, મતલબ કે આપણે લસા લેવાનું. શું લેવાનું? 1 અને 5 નો લસા. અહીંયા લખી દો 1 5 નો લસા કેટલો થશે? 5 લેતા. તો જો 5 લસા લઈએ, આને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે ગુણવા પડશે. ઉપર પણ 5 વડે ગુણવા પડશે. તો અહીંયા કેટલા થશે? 5x થશે ઓછા 4x. છેદની અંદર 5/5. બંને આપણે સરખા કરે છે એટલે એક વખત લખવાના. બરાબર 8. ખ્યાલ આવ્યો? અહીંયા જો ડાયરેક્ટ બાદબાકી તો આપણે બાદબાકી કરતા, પરંતુ અહીંયા બાદબાકી છે પરંતુ અપૂર્ણાંક સંખ્યા છે એટલે માટે શું કરવાનું? અપૂર્ણાંકમાં છેદનું શું? છેદ સરખા બનાવવા. એના માટે લસા લેવાનું. લસા ગુસામાં તકલીફ હોય તો એના પણ અલગથી વિડીયો મૂકેલા છે, તમે પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો. 5x ઓછા 4x, 5x માંથી હું શું કરું? 4x માઇનસ કરી દઉં તો x/5 બરાબર 8. આવું મળ્યું છે. અહીંયાથી આપણે બે રીતે ગણી શકીએ. કેવી રીતે? જો છેદમાં 5 છે એટલે ભાગાકાર કહેવાય, સામે મોકલી દો, ભાગાકારમાંથી સામે જાય તો શું થઈ જાય? ગુણાકાર. એવું ના કરવું હોય તો બીજી રીતે શું લખી શકીએ આપણે? છેદમાં 5 છે અને અહીંયાથી દૂર કરવા છે તો આ સંખ્યાને હું 5 થી ગુણાકાર કરું તો આ શું થઈ જાય? 5 5 કટ થઈ જાય. તો અહીંયા પણ 5 થી શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. મતલબ કે બંને બાજુ 5 વડે ગુણતા. તો આપણે બે બાજુ સરખો ગુણાકાર કરીએ, સરખો પ્લસ કરીએ, સરખી બાદબાકી કરીએ તો જવાબમાં બહુ ફરક પડશે. કઈ શું ફરક પડે? ગુણાકાર કરો, અહીંયા જો 5 5 કટ થઈ ગયા તો અહીંયા શું બન્યું? આ 5 × 8 એટલે કે 40. અહીંયા કઈ બદલાશે નહીં. તો x ની કિંમત કેટલી મળી? 40. તો આ 40 ને શું કહેવાશે? ઉકેલ કહેવાશે. ઉકેલ મળી ગયો, પણ એ ઉકેલનો આપણે શું કરવાનું છે? ચકાસવાનો છે. તો પહેલા શું લખવાનું? આવી રીતે લખી દેવાનું ચકાસણી. ચકાસણીમાં પહેલા ડાબી બાજુ, તો ડાબી બાજુ બરાબર તો કેટલા આપેલા છે? x. ડાયરેક્ટ લખી દો 40. આપણે જે શોધ્યું છે x એટલે કે 40 શોધ્યું હતું. એવી જ રીતે અહીંયા છે જમણી બાજુ. જમણી બાજુ બરાબર જો આ જે આપેલું છે આ લખી દો તો ચાલશે. 4/5 x + 10. જ્યાં x છે આપણે જે ઉકેલ શોધ્યો એ કિંમત મૂકવાની. 4/5 મૂકી દો. x ની કિંમત કેટલી શોધી હતી આપણે? 40 મળી હતી પ્લસ 10. 4/5 40 પ્લસ 10 તો 50. આવી રીતે બ્રેકેટમાં છે, મતલબ કે ગુણાકારમાં કહેવાય તો 5 થી અહીંયા ભાગ ચાલે છે. 5 દાન 50. 10 × 4 40. આ શેની કિંમત મળી આપણને? જમણી બાજુની, એટલે જબાની કિંમત મળી છે. જબાની શોધીએ તો અહીંયા ડાબી બાજુની છે. તો ડાબી બાજુ આપણે LHS લખી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ. આ જમણી બાજુ છે અને RHS પણ લખી શકીએ છીએ. તો બંને બાજુ સરખી મળી છે તો અહીં લખવાનું કે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. માટે આ જે ઉકેલ આપણે શોધ્યો છે એ કેવો છે? સાચો છે. ખ્યાલ આવ્યો છે? આવી રીતે આપણે શોધી શકીએ છીએ. તો આજે આપણે વિડીયોમાં શું જોયું છે? દાખલા નંબર 6 અને 7. આગળના વિડીયો પણ અલગથી મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. આગળ જે 2.1 દાખલા બાકી છે તો 2.2 ના પણ અલગથી જે ભાગ વાઇઝ વિડીયો છે એ મૂકીશું. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.